Hello guys, welcome to all. Welcome to my YouTube channel English by Chintan Trivedi. So guys, today we are going to learn about our first unit of the textbook of English, unit number 1, Q for question. સો ગાઈઝ તમે જોઈ શકો છો કે આપણા યુનિટનું નામ કેવું છે તો કે આપણા યુનિટનું નામ છે ક્યુ ફોર ક્વેશ્ચન્સ. જેવી રીતે આપણે તમને યાદ હોય તો સૌથી પહેલાં જ્યારે આપણે ABCD શીખ્યા ત્યારે આપણે શીખ્યા હતા A ફોર એપલ, B ફોર બોલ, C ફોર કેટ, D ફોર ડોગ. તો એવી રીતે અહીંયા ક્યુ ફોર ક્વેશ્ચન એટલે કે ક્યુ છે એ શેની માટે છે? પ્રશ્ન માટે છે. તો આપણે ક્યુ ફોર ક્વેશ્ચન છે એ યુનિટ આપણે જોવાના છે. પરંતુ આપણે એનું રીડ શરૂ કરીએ એની પહેલાં આપણે એની જે પ્રી ટાસ્ક એક્ટિવિટી છે એ આપણે જોઈશું. અને એમાં સૌથી પહેલી એક્ટિવિટી આપણને આપેલી છે સુનિતા વિલિયમ્સનો ઇન્ટરવ્યૂ. હિયર ઇઝ એન ઇમેજિનરી ઇન્ટરવ્યૂ વિથ અ ફેમસ એસ્ટ્રોનોટ સુનિતા વિલિયમ્સ. કે અહીંયા એક ઇમેજિનરી ઇન્ટરવ્યૂ છે કે સાચુમાં સુનિતા વિલિયમ્સ સાથે આવી વાત નથી થઈ, પરંતુ એક આપણને એવું લાગે કે આપણે એને ઇમેજિન કરીને એને વિચારીને એની સાથે એક ઇન્ટરવ્યૂ ગોઠવ્યો હોય તો કેવો હોય, એવી એક ઇન્ટરવ્યૂ ગોઠવેલો છે વિથ અ ફેમસ એસ્ટ્રોનટ. એસ્ટ્રોનટ એટલે અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ. કે આપણે બધાએ સુનિતા વિલિયમ્સને જાણીએ છીએ. મૂળ ભારતના જે એસ્ટ્રોનટ છે એ સુનિતા વિલિયમ્સની વાત છે. લિસન ટુ યોર ટીચર, રીડ ઇટ, વર્ક ઇન પેર એન્ડ ડ્રામેટાઇઝ ઇટ. કે તમારે આને વાંચવાનો છે, કોઈ બે જણા સાથે મળીને આને એક નાટક રૂપે ભજવવાનો છે, પરંતુ આપણે એવું અત્યારે કરવાનું નથી. આપણે માત્ર ઇન્ટરવ્યૂ છે એની વિશે માહિતી મેળવવાની છીએ. તો આપણે એનો ઇન્ટરવ્યૂ છે એ સ્ટાર્ટ કરીએ. મિત્રો, સૌથી પહેલાં શબ્દ આપ્યો છે ઇન્ટરવ્યુઅર. ઇન્ટરવ્યુઅર એટલે શું થશે? તો કે ઇન્ટરવ્યુઅર એટલે થશે ઇન્ટરવ્યૂ લેનાર. તમે જ્યારે કોઈને ઇન્ટરવ્યૂ આપતા હો ત્યારે તમને જે વ્યક્તિ પ્રશ્ન પૂછતો હોય એને ઇન્ટરવ્યુઅર કહેવાય. કે એ તમને પ્રશ્ન પૂછે છે એટલે અહીંયા ઇન્ટરવ્યુઅર છે એ કોણ છે? તો કે પ્રશ્ન પૂછનાર છે. અને સામે કોણ છે? તો કે સુનિતા વિલિયમ્સ છે. ઓકે, ઇન્ટરવ્યુઅર શું કહે છે? હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. એટલે ઇન્ટરવ્યુઅર છે એ સુનિતા વિલિયમ્સને કહે છે કે હેલો મિસ સુનિતા વિલિયમ્સ, નમસ્તે મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. કે અમારા પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. વેલકમ એટલે સ્વાગત કરું. તો સુનિતા વિલિયમ્સ પણ સામેથી શું કહે છે? હેલો, નાઇસ મીટિંગ યુ. એટલે સુનિતા વિલિયમ્સ જવાબમાં કહે છે હેલો, નમસ્તે, નાઇસ મીટિંગ યુ. કે તમને મળીને આનંદ થયો. તો જો મિત્રો, જ્યારે આપણને આવી રીતે કોઈ ગ્રીટિંગ કરે એને હેલો, એને ગ્રીટ કર્યું કહેવાય, એટલે કે એનું અભિવાદન કર્યું કહેવાય. કે તમને જ્યારે કોઈ કેમ કે હેલો, હાવ આર યુ, કેમ છો, તો ત્યારે તમે જવાબમાં શું કહો છો? આઈ એમ ફાઇન, થેન્ક યુ, વોટ અબાઉટ યુ, એવું આપણે કહેતા હોઈએ છીએ. તો અહીંયા સુનિતા વિલિયમ્સનું સ્વાગત કર્યું છે પ્રોગ્રામમાં, એટલે સુનિતા વિલિયમ્સ પણ સામેથી શું કહે છે? હેલો, નાઇસ મીટિંગ યુ. કે તમને મળીને આનંદ થયો. ઇન્ટરવ્યુઅર. જો હવે આપણો ક્યુ ફોર ક્વેશ્ચન નામ શું છે એની તમને હવે ખબર પડી જશે કે આમાં માત્ર પ્રશ્નો જ આપેલા છે એક્ટિવિટીમાં. તો એ પ્રશ્નોના જવાબ શેનાથી શરૂ થાય છે અને એના જવાબમાં શું મળે છે એ પણ આપણે જોતું જવાનું છે, કારણ કે એની પછી પાછી આપણે એક એક્ટિવિટી જોવાની છે. એટલે ઇન્ટરવ્યુઅર છે એ પ્રશ્ન પૂછે છે વેર ડુ યુ વર્ક. જો મિત્રો, અહીંયા તમે હવે એ જુઓ કે પ્રશ્નની શરૂઆત છે એ કયા WH ક્વેશ્ચન વર્ડથી થઈ છે? તો કે વેરથી થઈ છે. એનો મતલબ શું છે કે જ્યારે પ્રશ્નની શરૂઆત વેરથી થાય ત્યારે જવાબમાં શું આવે? કોઈ સ્થળનું નામ આવે. બરાબર. તો હવે તમે જુઓ, વેર ડુ યુ વર્ક, કે તમે ક્યાં કામ કરો છો, એવો પ્રશ્ન પૂછ્યો સુનિતા વિલિયમ્સને. એટલે સુનિતા વિલિયમ્સ શું કહે છે? એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. કે હું નાસામાં કામ કરું છું અને મારું કામ શેનું છે? તો કે એક ફ્લાઇટ એન્જિનિયરનું મારું કામ છે. તો જો હવે તમે અહીંયા જુઓ કે વેરથી પ્રશ્ન પૂછ્યો તો જવાબમાં શું મળ્યું? એટ નાસા, કોઈ જગ્યાનું નામ મળ્યું. એટલે આપણે એ ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે પ્રશ્ન વાક્યની શરૂઆત વેરથી થતી હોય ત્યારે હંમેશા જવાબમાં શું મળે? કોઈ સ્થળનું નામ મળે અથવા તો કોઈ જગ્યાનું નામ મળે. બરાબર. તો હવે આપણે ઇન્ટરવ્યુમાં આગળ વધીએ. ઇન્ટરવ્યુઅર. વેર વર યુ બોર્ન. કે તમારો જન્મ ક્યાં થયો હતો? એટલે સુનિતા વિલિયમ્સ શું કહે છે કે એનો જન્મ ક્યાં થયો હતો? ઓહિયોમાં થયો હતો. ઓહિયો છે
એ એક જગ્યાનું નામ છે. તો તમે અગેન જોવો મિત્રો કે પ્રશ્ન વાક્યની શરૂઆત વેરથી થઈ, તો જવાબમાં પણ શું મળ્યું? કોઈ જગ્યાનું નામ મળ્યું. ઓહાયો એ જગ્યાનું નામ છે. ત્યાર પછીનો સવાલ છે, વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ? કે તમારી જન્મ તારીખ શું છે? એટલે સુનિતા વિલિયમ્સ શું કહે છે કે એમની જન્મ તારીખ કઈ છે? તો કે 19 સપ્ટેમ્બર 1965. તો જો મિત્રો, વોટથી પ્રશ્ન વાક્યની શરૂઆત થઈ એટલે કોઈ વ્યક્તિ વિશેની માહિતી આપણે જ્યારે મેળવવી હોય તો એ વ્યક્તિ વિશેની માહિતી મેળવવા માટે વોટથી પ્રશ્ન પૂછવામાં આવે છે, અને એનો જવાબ આપણે જ્યારે દઈએ છીએ ત્યારે એના જવાબમાં આપણને કોઈ માહિતી છે એ મળે છે. તો આપણે હવે મિત્રો, જ્યારે તમે ઇંગ્લિશમાં કોઈ પણ જગ્યાએ જ્યારે તમારી જન્મ તારીખ લખો છો ત્યારે એ જન્મ તારીખ લખવાનું ઇંગ્લિશનું ફોર્મેટ કયું છે? તો આપણે સૌથી પહેલાં આપણી સંખ્યા લખીએ છીએ, જે આપણે તારીખ લખીએ છીએ, ત્યારબાદ મહિનાનું નામ લખીએ છીએ, ત્યારબાદ જો તમે અહીંયા અલ્પ વિરામ કરેલો છે એ અલ્પ વિરામ કરીએ છીએ, અને ત્યારબાદ આપણું જે જન્મનું વર્ષ છે એ આપણે લખીએ છીએ. તો સુનિતા વિલિયમ્સ છે એ શું કહે છે કે ભાઈ મારી જન્મ તારીખ છે 19 સપ્ટેમ્બર 1965. ત્યારબાદ ફરી વખત ઇન્ટરવ્યુઅર એને પ્રશ્ન પૂછે છે, વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ? એટલે જો અગેન પ્રશ્નની શરૂઆત શેનાથી થઈ? વેરથી થઈ. એટલે જવાબમાં શું મળશે? જગ્યાનું નામ મળશે. એટલે ઇન્ટરવ્યુઅર છે એ સુનિતા વિલિયમ્સને એવો પ્રશ્ન પૂછે છે કે તમે તમારું ગ્રેજ્યુએશન છે, ગ્રેજ્યુએશન એટલે જ્યારે તમે 12 પછી કોઈ પણ કોર્સ કરો છો યુજી લેવલનો, તો એને ગ્રેજ્યુએશન કહેવાય, બરાબર? એને અંડર ગ્રેજ્યુએટ કહેવાય. તમે કોલેજ તમે સાંભળતા હોય કે ઘણા વ્યક્તિ કોલેજ કરે છે, ભાઈ BA કરે છે, BCom કરે છે, BSc કરે છે, કે બીજો કોઈ કોર્સ કરે છે, તો એને ગ્રેજ્યુએટનો કોર્સ કહેવાય. તો ઇન્ટરવ્યુઅર છે એ સુનિતા વિલિયમને પ્રશ્ન પૂછે છે કે તમે તમારું ગ્રેજ્યુએશન છે એ ક્યાંથી કર્યું? તો ભાઈ જવાબમાં શું મળવાનું છે? આપણને જગ્યાનું નામ જ મળવાનું છે. અને જગ્યાનું નામ શું છે? I did my graduation from Florida Institute of Technology. કે ભાઈ મેં મારું ગ્રેજ્યુએશન છે એ ક્યાંથી કર્યું? તો કે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી મેં મારું ગ્રેજ્યુએશન છે એ પૂરું કર્યું. ત્યાર પછી ફરી વખત ઇન્ટરવ્યુઅર પ્રશ્ન પૂછે છે, વિચ સ્પેશિયલ આઇટમ્સ ડીડ યુ બ્રિંગ વિથ યુ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ? તો એ પ્રશ્નનો મિનિંગ શું થાય કે એવી કઈ ખાસ વસ્તુઓ છે જે તમે તમારી સાથે જ્યારે પહેલી વખત અવકાશમાં ગયા ત્યારે તમારી સાથે લઈ ગયા હતા? જો મિત્રો, સુનિતા વિલિયમ્સ છે એ અવકાશ યાત્રી છે જેને ઘણો સમય અવકાશમાં પસાર કર્યો છે. તો એ અવકાશમાં જ્યારે ગયા ત્યારે એની સાથે પહેલી વખત શું શું લઈ ગયા હતા એવો એને પ્રશ્ન પૂછવામાં આવ્યો. તો એના જવાબમાં એ આપણને શું કહે છે? સુનિતા વિલિયમ્સ કહે છે કે જ્યારે એ પ્રવાસ સૌથી વખત અવકાશમાં પહેલી વખત ગયા ત્યારે શું લઈ ગયા હતા? તો કે એની સાથે ભગવદ્ ગીતા લઈ ગયા હતા, અ સ્મોલ આઇડલ ઓફ ગણેશા એન્ડ અ લેટર રિટન ઇન હિન્દી બાય માય ફાધર. તો આટલી જે 3 વસ્તુઓ છે એની સાથે સૌથી પહેલાં એ અવકાશમાં ગયા ત્યારે લઈ ગયા હતા. એમાં કઈ કઈ હતી? તો કે સૌથી પહેલી વસ્તુ હતી ધ ભગવદ્ ગીતા, કે સૌથી પહેલાં એની સાથે ગયા ત્યારે શું લઈ ગયા હતા? ભગવદ્ ગીતા લઈ ગયા હતા. અ સ્મોલ આઇડલ ઓફ ગણેશા, કે ગણેશ ભગવાનની નાની અમથી મૂર્તિ લઈ ગયા હતા. એન્ડ અ લેટર રિટન ઇન હિન્દી બાય માય ફાધર, અને એમના પપ્પા દ્વારા લખાયેલો હિન્દીમાં પત્ર. આ 3 વસ્તુઓ એ સૌથી પહેલાં અવકાશમાં ગયા ત્યારે એની સાથે લઈ ગયા હતા. પછી ઇન્ટરવ્યુઅર ફરી વખત પ્રશ્ન પૂછે છે, હુ ઇન્સ્પાયર્ડ યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક? એટલે ઇન્ટરવ્યુઅર શું પૂછે છે કે તમને કોનામાંથી ઇન્સ્પિરેશન મળી તમારા જીવનમાં અને તમારા કામમાં, કે તમે કયા વ્યક્તિ પાસેથી ઇન્સ્પાયર્ડ થયા તમે? તો એ સુનિતા વિલિયમ્સ જવાબમાં શું કહે છે કે મહાત્મા ગાંધી. ઇન્સ્પાયર્ડ એટલે પ્રેરણા, ઇન્સ્પિરેશન એટલે પ્રેરણા મળવી, કે તમને કોના જીવનમાંથી પ્રેરણા મળી તમારા કામ પ્રત્યે અને તમારા જીવન પ્રત્યે? તો સુનિતા વિલિયમ્સ શું જવાબ આપે છે? મહાત્મા ગાંધી. તો મિત્રો, હવે અહીંયા આપણે એ જોવાનું છે કે હુથી જ્યારે પ્રશ્ન વાક્યની શરૂઆત થાય ત્યારે જવાબમાં આપણને વાક્યનો કર્તા અથવા તો કોઈ વ્યક્તિનું નામ મળે છે. તો આપણે એ ખાસ વસ્તુ યાદ રાખવાની છે. આપણે ઇન્ટરવ્યૂ શા માટે જોઈ રહ્યા છીએ? તો આપણને એ ખબર પડે કે જ્યારે પ્રશ્ન આપણને પૂછવામાં આવે છે
ત્યારે કયા WH વર્ડથી પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપણે કયા શબ્દોથી આપવાનો છે એ આપણને ખબર હોવી જોઈએ. તો એની માટે આપણે એ જોવાનું છે કે જ્યારે પ્રશ્ન વાક્યની શરૂઆત વુ-થી થતી હોય ત્યારે જવાબમાં આપણને શું મળે છે? કોઈ વ્યક્તિનું નામ મળે છે. તો અહીંયા કોનું નામ મળેલું છે? આપણને મહાત્મા ગાંધીનું નામ મળ્યું છે. મહાત્મા ગાંધીનું નામ શા માટે મળ્યું છે? કારણ કે પ્રશ્નની શરૂઆત શેનાથી થઈ છે? વુ-થી થઈ છે. ઓકે, ત્યાર પછી ઇન્ટરવ્યુઅર છેલ્લો પ્રશ્ન પૂછે છે, વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન? જો પ્રશ્નની શરૂઆત વોટથી થઈ છે એટલે વોટની આપણે આગળ પણ પ્રશ્ન વાક્ય જોયું હતું કે આપણે કોઈ માહિતી મેળવવી હોય વ્યક્તિ વિશેની તો આપણે વોટથી પ્રશ્ન પૂછીએ છીએ. અને અહીંયા શું પ્રશ્ન પૂછ્યો? વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન, કે તમે મૂળ ક્યાંના વતની છો? તો સુનિતા વિલિયમ્સ શું કહે છે? ઇન્ડિયા. જો મિત્રો, સુનિતા વિલિયમ્સ છે એ ભારતના છે. ઇન ફેક્ટ માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત. અને એ શું વધારે એડ કરે છે કે મારા પિતાજી દીપક પંડ્યા, એમના પિતાનું નામ છે, એ તો ક્યાંના છે? એ ગુજરાતના છે. એટલે એ આપણા ગુજરાતી છે. સુનિતા વિલિયમ્સ છે એ મૂળ ગુજરાતી છે. બરાબર. તો મિત્રો, આ સરસ મજાનો ઇન્ટરવ્યુઅર સુનિતા વિલિયમ્સને સરસ સરસ પ્રશ્નો પૂછે છે અને એના ખૂબ જ સરસ જવાબ આપે છે. હવે એ ખાસ યાદ રાખવાનું છે કે આપણો આ ઇન્ટરવ્યૂ સાંભળવાનો એટલે કે આ ઇન્ટરવ્યૂ જોવાનો એક જ આશય હતું અને એ હતું WH ક્વેશ્ચન વર્ડ્સ. તો WH ક્વેશ્ચન્સ છે એ આપણે ખાસ યાદ રાખવાના છે કે કયા પ્રશ્ન વાક્યોથી પ્રશ્ન પૂછવામાં આવ્યા હોય તો આપણે એના કઈ રીતે જવાબ આપીએ છીએ. શેના વડે પ્રશ્નની વાક્યની શરૂઆત થાય તો આપણે શું જવાબ આપીએ છીએ એ હું તમને ફરી એક વખત કહી દઉં. જ્યારે પ્રશ્ન વાક્યની શરૂઆત છે એ વુ-થી કરવામાં આવી હોય તો આપણને જવાબમાં વ્યક્તિનું નામ મળે છે. ઓકે, આ તમારે લખી લેવાનું છે. ત્યાર પછી જ્યારે પ્રશ્ન વાક્યની શરૂઆત છે એ વોટથી કરવામાં આવી હોય તો આપણને જવાબમાં શું મળે છે? વ્યક્તિ વિશેની માહિતી મળે છે. બરાબર. અને જ્યારે પ્રશ્ન વાક્યની શરૂઆત છે એ વેરથી કરવામાં આવે તો આપણને જવાબમાં શું મળે છે? કોઈ જગ્યાનું નામ મળે છે. ઓકે ગાઈઝ. અને ત્યાર પછી છેલ્લું, જ્યારે પ્રશ્ન વાક્યની શરૂઆત વેનથી કરવામાં આવે ત્યારે જવાબમાં આપણને સમય મળે છે. તો આટલા પ્રશ્ન વાક્યો છે એ આ ઇન્ટરવ્યૂમાં આપણે જોયા. અને હવે આપણે મિત્રો એની ઉપરથી જે એક્ટિવિટી આપણને આપેલી છે એ આપણે જોવાની છે. તો એક્ટિવિટી નંબર 2A. અને મિત્રો એ પણ કહી દઉં કે તમારે આપણે જે એક્ટિવિટી જોઈ રહ્યા છીએ એ તમારે ફેરબુકમાં લખતી જવાની છે. ઓકે, તો એક્ટિવિટી નંબર 2A એ શું છે? રીડ ધ સેન્ટેન્સ કેરફુલી, કે તમારે વાક્યો ધ્યાનથી વાંચવાના છે. રીડ ધ ક્વેશ્ચન્સ એન્ડ માર્ક ટીક માર્ક ફોર ઓલ ધ ક્વેશ્ચન્સ that are answered in the statement, કે તમારે જે પ્રશ્નોના જવાબ મળતા હોય તેની સામે ખરાની નિશાની કરવાની છે. એટલે જ્યારે તમે ફેરબુકમાં લખો ત્યારે આપણે આમાં જેવી રીતે આપેલું છે એવી રીતે લખી જ નાખવાનું અને પછી જે પ્રશ્નના જવાબ આપણને મળતા હોય એમાં આપણે ટીક માર્ક કરતી જવાની. તો મિત્રો, હવે તમે પ્રશ્ન ખરેખર સમજ્યા ન હો તો હું તમને પ્રશ્ન ફરી એક વખત સમજાવી દઉં કે આપણે આ પ્રશ્નમાં શું કરવાના છીએ. તો તમે જોઈ શકો છો કે આપણને નંબર કરીને એક વાક્ય આપેલું છે. સુનિતા વિલિયમ્સ સ્ટેડ ઇન ધ સ્પેસ ફોર 36 days. તો એ વાક્યની નીચે તમે જો આપણને 3 પ્રશ્નો આપેલા છે ABC સ્વરૂપે. તો હવે આપણે શું કરવાનું છે કે પહેલો પ્રશ્ન જોવાનો છે, વેર ડીડ શી સ્ટે. તો એ પ્રશ્નનો જવાબ જો ઉપરના વાક્યમાં આપણને મળતો હોય તો આપણે એ પ્રશ્નની સામે ટીક માર્ક કરવાની. આપણે ફરી વખત જોતા જઈએ, ધ્યાનથી જોજો. પહેલી એક્ટિવિટીમાં પહેલો પ્રશ્ન શું આપેલો છે? સુનિતા વિલિયમ્સ સ્ટેડ ઇન ધ સ્પેસ ફોર 36 days. કે સુનિતા વિલિયમ છે એ 36 દિવસ સુધી અવકાશમાં રહ્યા. બરાબર. તો હવે એની નીચે પ્રશ્ન આપેલો છે તો તમે પહેલો પ્રશ્ન જુઓ, વેર ડીડ શી સ્ટે. વેરથી પ્રશ્નની શરૂઆત થાય છે એટલે જવાબમાં આપણને જગ્યાનું નામ મળે છે. તો હવે એ પ્રશ્નનું આપણે ગુજરાતી કરીએ કે વેર ડીડ શી સ્ટે, એનો મતલબ શું થાય? તે ક્યાં રહી હતી?
તો એ ક્યાં રહ્યા હતા? તો કે સ્પેસમાં રહ્યા હતા. તો આપણો જવાબ છે એ આપણને મળે છે, બરાબર, પહેલા પ્રશ્ન વાક્યથી. તો આપણે પહેલાની સામે ટીક માર્ક કરવાની. ત્યાર પછી બીજો ઓપ્શન છે who stayed in the space. તો તમે જો પ્રશ્ન વાક્યની શરૂઆત શેનાથી થઈ? who થી થઈ. તો જવાબમાં આપણને કોઈ વ્યક્તિનું નામ મળવું જોવે, તો અહીંયા આપણને નામ મળે છે. જો who stayed in the space એનો મતલબ શું થાય કે અવકાશમાં કોણ રહ્યું હતું? તો આપણને સેન્ટેન્સમાં આપેલું છે સુનિતા વિલિયમ stayed in the space for 36 days. તો કે સુનિતા વિલિયમ અવકાશમાં રહ્યા હતા. ઓકે, તો બીજો ઓપ્શન છે એમાં પણ આપણે ટીક માર્ક કરવાની છે. અને ત્રીજો પ્રશ્ન આપેલો છે ફોર હાઉ મેની ડેઝ ડીડ શી સ્ટે ઇન ધ સ્પેસ. કે એ કેટલા દિવસ માટે અવકાશમાં રહ્યા હતા? તો આપેલા વાક્યમાં આપણને કેટલા દિવસ છે એની સંખ્યા આપેલી છે. યસ, તો કે આપેલી છે. કેટલા દિવસ હતા? 36 દિવસ સુધી તે અવકાશમાં રહ્યા હતા. તો ત્રીજો ઓપ્શન છે એને પણ આપણે ટીક માર્ક કરવાનો છે. એનો મતલબ શું છે કે આ વાક્યની નીચે જે 3 પ્રશ્નો આપેલા છે એ ત્રણેય પ્રશ્નોના જવાબ આપણને ઉપર રહેલા વાક્યમાં મળે છે. ઓકે ગાઈસ, તો ત્યાર પછીનો જે બીજો પ્રશ્ન છે એ આપણે જોઈએ. The theatre was first developed in Greece as a part of religious view. Theatre, તો theatre એટલે શું મિત્રો? અત્યારે આપણે જે ટોકીઝ ને આપણે જે થિયેટર કહીએ છીએ તે ખોટી છે. ખરેખર થિયેટર એટલે એવી જગ્યા કે જ્યાં નાટક ભજવવામાં આવે. તો આપણે પણ એક થિયેટર છે, સોરી, આપણે હવે 2 થિયેટર છે ભાવનગરમાં. તો પહેલું થિયેટર છે યશવંતરાય નાટ્યગૃહ છે, એને થિયેટર કહી શકાય, કે એવી જગ્યા કે જ્યાં નાટક છે એ ભજવી શકાય, બરાબર. તો અહીંયા આપણને સેન્ટેન્સમાં આપેલું છે ધ થિયેટર વોઝ ફર્સ્ટ ડેવલપ્ડ ઇન ગ્રીસ એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ. કે સૌથી પહેલું થિયેટર છે એ ગ્રીસમાં બનાવવામાં આવ્યું હતું, અને એ બનાવવા માટેનું શા માટે બનાવવામાં આવ્યું હતું? તો કે એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ, કે ધાર્મિક કારણોસર ગ્રીસમાં સૌથી પહેલું થિયેટર છે એ બનાવવામાં આવ્યું હતું, એવું સેન્ટેન્સ આપ્યું છે. તો હવે એની નીચે એના પ્રશ્નો આપ્યા છે એ આપણે જોવાના છે કે એની નીચે એના પ્રશ્નો છે એમાંથી કયા કયા પ્રશ્નોનો જવાબ આપણને ઉપરના સેન્ટેન્સમાંથી મળે છે. તો સૌથી પહેલો પ્રશ્ન છે વોટ વોઝ ડેવલપ્ડ ઇન ગ્રીસ, કે ગ્રીસમાં શું બનાવવામાં આવ્યું હતું? તો આપેલા વાક્યમાં એનો જવાબ મળે છે કે ગ્રીસમાં શું બનાવવામાં આવ્યું હતું? થિયેટર બનાવવામાં આવ્યું હતું, બરાબર. તો પહેલો પ્રશ્ન છે એ ટીક માર્ક થશે. વાય વોઝ ધ થિયેટર ડેવલપ્ડ, કે થિયેટર છે એ શા માટે બનાવવામાં આવ્યું હતું? તો શા માટે બનાવવામાં આવ્યું હતું એવો પ્રશ્નનો જવાબ આપણને આપેલા વાક્યમાંથી મળતો નથી. શા માટે? કારણ કે એમાં એનો જવાબ આપ્યો નથી, એમાં એનો આપણને રીઝન નથી આપ્યું કે ભાઈ થિયેટર શા માટે બનાવવામાં આવ્યું હતું, બરાબર. તો બી છે એમને આપણે ટીક માર્ક કરવાની નથી. ત્યાર પછીનો સી ઓપ્શન જોઈએ, વેર ડીડ ધ ફર્સ્ટ થિયેટર ડેવલપ. હવે જો પ્રશ્ન વાક્યની શરૂઆત વેરથી થઈ તો તમને યાદ હશે કે વેરથી પ્રશ્ન વાક્યની શરૂઆત થાય ત્યારે જવાબમાં આપણે જગ્યાનું નામ લખીએ છીએ, બરાબર. તો વેરથી જ્યારે પ્રશ્ન વાક્યની શરૂઆત થાય ત્યારે જવાબમાં જગ્યાનું નામ આવે, એટલે ઉપરના સેન્ટેન્સમાંથી આપણે જોઈએ કે ભાઈ સૌથી પહેલું થિયેટર છે એ ક્યાં બન્યું હતું? તો કે ગ્રીસમાં બન્યું હતું. ગ્રીસ છે એક દેશનું નામ છે, એટલે ઓપ્શન સી છે એ ટીક માર્ક થશે. ઓકે, ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે The first newspaper advertisement appeared on the back page of a London newspaper in 1625. તો મિત્રો આ જે ત્રીજો પ્રશ્ન છે તમારે જાતે કરવાનો છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન આપેલો છે કિરણ બેદી is the first woman IPS officer of India, બરાબર. તો એ પ્રશ્ન પણ તમારે જાતે કરવાનો છે. જેવી રીતે આપણે ઉપરના પ્રશ્નો જોઈએ એવી રીતે તમારે એ પ્રશ્નને ટીક માર્ક કરતા જવાના છે. અને ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઇન પોરબંદર ઓન 2 ઓક્ટોબર 1869, કે મહાત્મા ગાંધીનો જન્મ પોરબંદરમાં 2 ઓક્ટોબર 1869માં થયો હતો. તો હવે એની નીચે એના જે સેન્ટેન્સ પ્રશ્નો વાક્ય આપ્યા છે એમાંથી એનો જવાબ મળે છે. તો આપણે જોતા જઈએ. વેર ડીડ મહાત્મા ગાંધી ગો ટુ દિલ્હી? વેન ડીડ મહાત્મા ગાંધી ગો ટુ દિલ્હી? હવે પ્રશ્ન આપણને એવો પૂછ્યો છે કે મહાત્મા ગાંધી દિલ્હી ક્યારે ગયા હતા? તો તમે આ વાક્ય જે વાંચો છો એમાં દિલ્હીનો ક્યાંય ઉલ્લેખ થયો નથી અને ક્યારે ગયા હતા એનો ક્યાંય ઉલ્લેખ થયો નથી, એટલે આપણને એ પ્રશ્નનો જવાબ ઉપરના સેન્ટેન્સમાંથી નહીં મળે. એટલે હવે આપણે એ સેન્ટેન્સ છે એટલે કે એ પ્રશ્ન છે એમાં આપણે ટીક માર્ક નહીં કરીએ, કારણ કે એનો જવાબ આપેલા સેન્ટેન્સમાં નથી. ઓકે, ત્યાર પછીનો બી ઓપ્શન છે વેર વોઝ મહાત્મા ગાંધી બોર્ન, કે મહાત્મા ગાંધીનો જન્મ ક્યાં થયો હતો? તો એ આપણને આપેલું છે ક્યાં થયો હતો? પોરબંદરમાં. તો એ પ્રશ્ન છે એની સામે આપણે ટીક માર્ક કરીશું, કારણ કે એનો જવાબ આપણને સેન્ટેન્સમાંથી મળે છે.
ત્યાર પછી છે વોટ ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી, કે મહાત્મા ગાંધી છે એની જન્મ તારીખ શું છે, તો આપણને એની જન્મ તારીખ પણ આપેલી છે, કઈ છે 2 ઓક્ટોબર 1869. તો એ પ્રશ્નનો જવાબ પણ આપણને ઉપરના સેન્ટેન્સમાંથી મળે છે. એટલે બી અને સી છે એને આપણે ટીક માર્ક કરવાના છે. ઓકે ગાઈસ, તો આ હતી એક્ટિવિટી નંબર 2A. ત્યાર પછી એક્ટિવિટી નંબર 2B આપણને આપેલી છે ફ્રેમ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ એઝ એન આન્સર, કે એવા પ્રશ્નો બનાવો કે જેનો જવાબ નીચે આપેલા વાક્યોમાં લીટી દોરેલ શબ્દ છે એ જ આવે. એટલે હવે શું કરવાનું છે કે આપણને હવે સેન્ટેન્સ આપેલું છે અને અમુક જગ્યાએ આપણને ટીક માર્ક આપેલી છે, તો એ જે અંડરલાઇન કરેલો પાર્ટ છે એ અંડરલાઇન કરેલો પાર્ટ આપણો જવાબ બને એવી રીતે આપણે પ્રશ્ન બનાવવાનો છે. બરાબર, તો પેલું એક્ઝામ્પલ આપેલું છે સુનિતા ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. તો તમે જોઈ શકો છો કે સૌથી પહેલું અંડરલાઇન છે એ સુનિતામાં છે. એટલે વાક્યનો કર્તા જો આપણે ગોતવો હોય તો શેનાથી પ્રશ્ન બનાવવું પડે, વુ થી પ્રશ્ન બનાવવું પડે. તો સવાલ શું બને, વુ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. તો તમે અહીંયા જુઓ એનો એક્ઝામ્પલમાં પહેલો આન્સર આપણને બનાવીને આપેલો છે. તો ત્યાર પછી અહીંયા ફ્લોરિડા છે, ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ત્યાં પણ અંડરલાઇન છે. તો એ જવાબ આપણે જોતો હોય તો શું કરવાનું, પ્રશ્ન બનાવવો પડે વેર ડીડ સુનિતા ગ્રેજ્યુએટ, કે સુનિતા છે એ ક્યાંથી ગ્રેજ્યુએટ થયા હતા, તો કે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી એ ગ્રેજ્યુએટ થયા હતા. તો એ આપણને જવાબ એનો મળે. તો હવે આપણને પ્રશ્ન આપેલો છે, એમાં પહેલો પ્રશ્ન છે માય ફ્રેન્ડ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન, કે ગયા વેકેશનમાં મારા મિત્રોએ અમિતના ગામની મુલાકાત લીધી હતી. બરાબર, તો સૌથી પહેલો પ્રશ્ન અંડરલાઇન છે શેમાં છે, તો કે માય ફ્રેન્ડ્સમાં છે. તો આપણે પ્રશ્ન વાક્ય શું બનાવવાનું છે, તો પહેલો પ્રશ્ન કરતા જ્યારે આપણે જોતો હોય ત્યારે વુ થી પ્રશ્ન બનાવવો પડે. તો પ્રશ્ન શું બનશે, હું એ લખું છું who visited Amit's village last vacation. બરાબર, કે અમિતના ગામની મુલાકાત કોણે લીધી હતી. જો હવે આવો પ્રશ્ન આપણે પહેલો બનાવ્યો તો એ પહેલા પ્રશ્નનો જવાબ શું મળશે, માય ફ્રેન્ડ્સ, એટલે કે મારા મિત્રોએ અમિતના ગામની મુલાકાત લીધી હતી. બરાબર, તો આ તમે પ્રશ્ન લખી લીધો હશે. ત્યાર પછી આપણે બીજો પ્રશ્ન જોઈએ કે આજે અમિત્સ વિલેજ એવું આપેલું છે. બરાબર, તો એની ઉપરથી આપણે પ્રશ્ન બનાવવો છે. તો શું છે, જો મિત્રો હવે અમિત્સ વિલેજ છે એ શું થઈ ગયું, તો કે કોઈ જગ્યાનું નામ થઈ ગયું, કે અમિતના ગામની મુલાકાત. બરાબર, તો જગ્યાના નામ માટે આપણે શેનાથી પ્રશ્ન બનાવવો પડે, વેરથી પ્રશ્ન બનાવવો પડે. તો આનો પ્રશ્ન શું બનશે, તો આપણે અહીંયા પ્રશ્ન લખીએ બીજો, વેર ડીડ માય ફ્રેન્ડ્સ visit my friends visit last vacation. કે મારા મિત્રોએ ગયા વેકેશનમાં ક્યાં મુલાકાત લીધી હતી, તો કે જગ્યાનું નામ શું છે, અમિત્સ વિલેજ, કે અમિતના ગામમાં મુલાકાત લીધી હતી. અને ત્રીજો પ્રશ્ન છે એ મિત્રો કઈ રીતે બનશે, આપણે લાસ્ટ વેકેશન એટલે કે સમયની વાત છે, કયા સમયે મુલાકાત લીધી હતી, તો કે લાસ્ટ વેકેશન. તો હવે લાસ્ટ વેકેશન આપણો જવાબ આવવો જોઈએ એ રીતે આપણે પ્રશ્ન બનાવવાનું છે. તો જ્યારે લાસ્ટ વેકેશનથી પ્રશ્ન બનાવવું હોય તો આપણે શેનો ઉપયોગ કરવો પડે, વેનનો ઉપયોગ કરવો પડે. બરાબર, તો પ્રશ્ન વાક્ય છે એ શું બનશે, વેનથી બનશે. એટલે આપણે અહીંયા બનાવીએ when did my friends visit Amit's village, કે મારા મિત્રોએ અમિતના ગામની મુલાકાત ક્યારે લીધી હતી. તો જવાબમાં શું મળશે, લાસ્ટ વેકેશન છે એ આપણો જવાબ મળશે. એટલે મિત્રો આવી રીતે
આપણે જવાબ ઉપરથી પ્રશ્નો બનાવવાના છે. એટલે આપણને જે સેન્ટેન્સ આપેલું છે એમાં જે અંડરલાઈન કરેલો પાર્ટ છે એ અંડરલાઈન કરેલો પાર્ટ છે એને આપણે જવાબમાં કઈ રીતે લાવી શકીએ એવી રીતે આપણે પ્રશ્નો બનાવવાના છે. તો મિત્રો આગળના પ્રશ્નો જે છે એ તમારે જાતે બનાવવાના છે. જેવી રીતે કનૈયાલાલ મુનશી બ્રોટ પાટણની પ્રભુતા ઇન 1916. બરાબર, તો એ પ્રશ્ન હજી એક આપણે જોઈએ કે તમને વધારે થોડો ખ્યાલ મળે કે કઈ રીતે પ્રશ્ન વાક્ય બને છે. તો હવે સૌથી પહેલી અંડરલાઈન છે એ ક્યાં આપેલી છે? તો કે કનૈયાલાલ મુનશીમાં આપેલી છે. એટલે કનૈયાલાલ મુનશી છે એ વ્યક્તિનું નામ છે. તો વ્યક્તિનું નામ આપણે જ્યારે મેળવવું હોય ત્યારે આપણે શેનાથી પ્રશ્ન બનાવીએ છીએ? વુ થી પ્રશ્ન બનાવીએ છીએ. તો આપણે એવો પ્રશ્ન બનાવી શકીએ, who brought પાટણની પ્રભુતા in 1916. અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન કે પાટણની પ્રભુતા છે ઈ કોણે લખી હતી? તો આપણને જવાબ શું મળે? કનૈયાલાલ મુનશીએ પાટણની પ્રભુતા લખી હતી. મિત્રો તમને જો પ્રશ્ન બનાવતા ન આવડે તો પણ તમારે કોઈ પણ જાતનું ટેન્શન લેવાનું નથી, કારણ કે આપણે WH ક્વેશ્ચન વર્ડ નામનો આખો ગ્રામરનો ટોપિક આગળ હજી શીખવાનો છે. આ તો માત્ર તમારી પ્રેક્ટિસ માટે છે કે તમને ઉપર ઇન્ટરવ્યૂ જોઈને કેટલા પ્રશ્નો તમે બનાવી શકો છો એ આપણે જોવાનું છે. અને જો તમને પ્રશ્ન આવડે છે તો વેલ એન્ડ ગુડ, અને ન આવડે તો કોઈ પણ જાતની ચિંતા કરવાની નથી, કારણ કે આપણે હજી આગળ પ્રશ્નો બનાવતા શીખવાનું છે. બરાબર, ત્યાર પછી છે પાટણની પ્રભુતા ઇન 1960. તો સૌથી પહેલા પાટણની પ્રભુતા છે. બરાબર, તો આપણે એનો જવાબ લાવવાનો છે. તો પ્રશ્ન શેનાથી બનશે? વોટ થી બનશે. વોટ ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ ઇન 1960. કે 1916માં કનૈયાલાલ મુનશીએ શું લખ્યું? તો કે કનૈયાલાલ મુનશીએ પાટણની પ્રભુતા નામની નવલકથા લખી. બરાબર, અને આ પ્રશ્ન પણ તમે લખી લો. અને ત્યાર પછી ત્રીજી જે અંડરલાઈન છે એ 1916માં છે. એટલે તમને બધાને ખબર પડી ગઈ છે કે વેન થી પ્રશ્ન બનાવવાનો છે. તો પ્રશ્ન શું બનશે? વેન ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ પાટણની પ્રભુતા. કે કનૈયાલાલ મુનશીએ પાટણની પ્રભુતા ક્યારે લખી? તો કે પાટણની પ્રભુતા એને 1916માં લખી. બરાબર, તો આ રીતે એનું પ્રશ્ન વાક્ય બની શકે. ઓકે, ત્યાર પછી આપણે આગળ જોઈએ તો 3, 4 અને 5 જે પ્રશ્નો છે એ તમારે જાતે પ્રશ્નો બનાવવાની ટ્રાય કરવાની છે. જો પ્રશ્ન ન બને તો પણ કાંઈ ટેન્શન લેવાનું નથી, કારણ કે આપણે WH ક્વેશ્ચન વર્ડ નામનો આખો ગ્રામરનો ટોપિક છે એ આપણે આગળ જોવાના છીએ. બરાબર, તો ત્યાર પછી હવે એક્ટિવિટી નંબર 3 છે એમાં રીડલ્સ આપેલી છે, એટલે કે ઉખાણા આપેલા છે. અને એની નીચે તમે જુઓ તો અહીંયા જે બ્રેકેટ આપેલું છે એમાં એના આન્સર પણ આપેલા છે. તો એ આન્સર તમારે ફાઇન્ડ આઉટ કરીને લખવાના છે. બરાબર, તો આજનો જે આપણો ઓનલાઈન લેક્ચર છે એ અહીંયા પૂરો થાય છે. હવે આગળનો જે આ પાર્ટનો જે વિડીયો છે એમાં આપણે આ Q4 ક્વેશ્ચનમાં જે આપણને પાઠ એટલે કે આપણો જે લેસન આપેલો છે, જે વાર્તા આપેલી છે એની વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. તો ત્યાં સુધીમાં તમારે આગળની જે પ્રી ટાસ્ક એક્ટિવિટી એટલે કે આપણે આજના વિડીયો લેક્ચરમાં જે કંઈ પણ એક્ટિવિટી જોઈ એ એક્ટિવિટી તમારે તમારી ફેરબુકમાં લખી નાખવાની છે. અને આગળનો પાઠ જો તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો તમારે વાંચવાનો છે. તો ઓકે ગાઈઝ, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. આગળના વિડીયો લેક્ચરમાં આપણે હવે મળીશું, જેમાં આપણે Q4 ક્વેશ્ચનનો જે પાઠ છે ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ
એવું એ પાઠનું નામ છે. એ પાઠ આપણે ભણીશું. ઓકે ગાઈઝ, ત્યાં સુધી બી સેફ, સ્ટે હેલ્ધી. થેન્ક યુ.